એજ્યુસાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સંભળાવીશ આ વિડીયોમાં એક સરસ મજાની વાર્તાનું નામ છે વાંસળી વાળો। સંખલપુર નામે એક ગામ હતું। ગામમાં જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ગામ લોકો તો કંટાળી ગયા। ન શાંતિથી ખવાય, ન પીવાય, ના સુવાય, ના જીવાય। એકવાર એક વાંસળી વાળો તે ગામમાં આવ્યો। ગામ લોકો કહે, તું જો વાંસળી વગાડી આ ઉંદરને ગામ બહાર નદીની પેલે પાર મૂકી આવે તો તને મોં માગ્યું ઇનામ આપીએ। વાંસળી વાળાએ કહ્યું, મને 1000 મહોર આપજો। સૌ કબૂલ થયા। વાંસળી વાળાએ તો વાંસળી વગાડવા માંડી। વાંસળી સાંભળી ઉંદરો બહાર આવવા લાગ્યા। નાના ઉંદર, મોટા ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, આ ખૂણેથી આવે, પેલે ખૂણેથી આવે, ઉત્તરમાંથી આવે, દક્ષિણમાંથી આવે ને ચારે બાજુથી ઉંદર આવ્યા ને વાંસળી વાળાની આસપાસ વીંટળાઈ વળ્યા। પછી વાંસળી વાળો ચાલ્યો નદીની ભણી, બધાએ ઉંદર તેની પછવાડે। વાંસળી વાળો ઉતર્યો નદીમાં, ઉંદર પણ તેની પાછળ નદીમાં। આથી ઉંદરો તો ડૂબી ગયા। ગામ લોકોને હાશ થઈ। વાંસળી વાળો ગામમાં પાછો આવ્યો, પોતાનું ઇનામ માગ્યું। હવે ગામ લોકો તો ફરી ગયા। કહે, ઉંદર કાઢવાની તે કઈ 1000 મહોર હોય? તેમણે તો ના પાડી। વાંસળી વાળો કહે, ભલે જેવી તમારી મરજી, પણ હવે જુઓ કહીને તે ગામને પાદર ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો। આ વખતે તેણે એવી વાંસળી વગાડી કે દરેક ઘરમાંથી છોકરાઓ બહાર નીકળવા લાગ્યા। ગામ બધાય ફળિયાના છોકરા દોડી દોડીને વાંસળી વાળા પાસે આવી ગયા। પછી વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો નદી ભણી ચાલવા લાગ્યો। આગળ વાંસળી વાળો ને પાછળ છોકરા ને ચાલતા ચાલતા બધા નદી પાસે આવ્યા। છોકરાઓ તો ધીંગા મસ્તી કરે ને ચાલે। આ જોઈ ગામ લોકો ગભરાયા। બધાએ પોતાના બાળકોને બૂમ પાડી બોલાવ્યા, પણ કોઈ સાંભળે જ નહીં। બધા વાંસળી વાળાની પાછળ જ ચાલ્યા જાય। વાંસળી વાળો છેક નદીના પાણી સુધી પહોંચ્યો। ગામ લોકો તો ફફડી ઉઠ્યા। તેઓ દોડતા દોડતા આવ્યા વાંસળી વાળા પાસે। ફટાફટ તેને 1000 નહીં 2000 સોના મહોરો આપી દીધી। એટલે વાંસળી વાળાએ વાંસળી વગાડવી બંધ કરી ને છોકરાને કહ્યું, જાઓ સૌ પોતપોતાના મા બાપ જોડે ઘેર જાઓ। બધાય છોકરા પછી મા બાપ સાથે ઘેર ગયા ને વાંસળી વાળો બીજે ગામ જતો રહ્યો। કહેવાય છે ને કે જેવા સાથે તેવા। તો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।